અમદાવાદમાં નકલી બ્લડ પ્રેશરની દવાનું રેકેટ ઝડપાયું છે। લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા ખુલાસો। ક્રાઇમ બ્રાન્ચ અને ખોરાક ઔષધ તંત્રની સંયુક્ત કાર્યવાહી। નાર્કેડિયા રિટાર્ડ 10ના નામે નકલી દવા વેચાતી હતી। યુપી લખનૌની ફેક્ટરીમાંથી આ નકલી દવા બની હતી। ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સપ્લાય થતી હતી આ નકલી દવા। અમદાવાદ અને મૈસૂરમાં નકલી દવા મોકલાઈ તો અમદાવાદ અને લખનૌમાંથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। મેડિકલ સ્ટોરમાંથી નકલી દવાનો જથ્થો જપ્ત કરાયો। ઓરિજિનલ કંપનીના નામે બનાવતા આ નકલી દવા બનાવવામાં આવતી હતી તો પેકિંગ અને બેચ નંબર દ્વારા ભેદ ખુલ્યો છે। આરોપી ઉમંગ અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે। જૂન 2025માં પુણેમાં ધરપકડ થઈ। સપ્ટેમ્બર 2022માં જીએસટી એક્ટ હેઠળ કેસ નોંધાયો। નકલી દવાના નેટવર્કની વ્યાપક તપાસ શરૂ કરાઈ। અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે। ગ્રાહક મેળવીને એ દવા અમે પરચેસ કરવા માટે મોકલ્યા। સેમ બેચની બેચ ના મળતા અમે અલગ અલગ જગ્યાએ જ્યાં એને પરચેસ કરી હતી, જ્યાંથી સપ્લાય થઈ હતી, તમામ જગ્યાએ તપાસ શરૂ કરી અને અમે 2 જગ્યાએથી એનો સેમ બેચનો મુદ્દામાલ અમે ઝડપી પાડી અને જપ્ત કરેલો હતો અને પછી ફર્ધર આખી તમામ તપાસ કરી અને અમે સિટી ક્રાઇમ બ્રાન્ચમાં અમે એફઆઈઆર આપી હતી અને પછી અમે આગળ સંયુક્ત રીતે તપાસ ચાલુ કરી હતી અને છેક સુધી અમે ઇવન એના છેડા અધર સ્ટેટમાં પણ ગયા હતા। એટલે તમામ જગ્યાએ અમે સંયુક્ત તપાસ કરી અને જે આરોપીઓ જે ખોટું કરતા હતા એમને ઝડપી પાડવામાં આવ્યા। જેબી કેમિકલ્સ જે બીપીની નિકાર્ડિયા રિટાર્ડ જે 10 mg ની જે મેડિસિન્સ છે એ જ ફોર્મમાં એ લોકો બનાવતા હતા અને એનું જે રેપર જે છે મેડિસિનનું જે 10ની ગોળીનું પેકેટ આવે છે એ પણ એના જેવું જ હતું। પણ અનુભવી અને જાણકાર માણસ હોય અને તરત જ આ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આ એ જ રેપર નથી જે ઓરિજિનલ કંપની બનાવે છે। આ જે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 3 આરોપી અરેસ્ટ કરવામાં આવેલા છે। આ 3 આરોપી પૈકી પાર્શ્વ મેડિકલ જે પાર્શ્વ એજન્સી છે એના દર્શિલ ઉમંગભાઈ સંઘવી અને લખનૌથી 2 આરોપી પકડવામાં આવેલા છે।